રામ નારાયણ રામ। આ સંપૂર્ણ પ્રકૃતિમાં જે કંઈ પણ છે તે બધું જ આપણા અંદર પણ હાજર છે। જો પ્રકૃતિ મહાકાશનો સ્ત્રોત છે તો અમે બધા પ્રકૃતિમાંથી જ જન્મ્યા છીએ અને પ્રકૃતિમાં જે પણ ગુણધર્મો અને વસ્તુઓ છે તે બધું જ દરેક માનવીમાં છે। તેથી અમે બધા મહાકાશનો એક હિસ્સો છીએ। અલ્લાહ, ઈશ્વર, ભગવાન કે જે કંઈ પણ અમે જુદી જુદી રીતે માનતા હોઈએ તે બધું જ એક છે અને તે મહાકાશ છે। મહાકાશે આપણે જે હેતુસર અહીં મોકલ્યા છે તે હેતુ આપણા અંદર જ છે અને એ છે આપણું વિવેક। માનવે જે બંધારણ અને ધર્મ રચ્યા છે તે વૈજ્ઞાનિક નથી, તે થોડા લોકોને પોતાના સ્વાર્થ માટે બનાવ્યા છે। આ પૂરા માનવી સમાજને ભ્રમિત કરી રહ્યા છે। પૃથ્વી પર લગભગ 400 ધર્મો છે। આ ધર્મોના આગેવાનોએ જેમણે આ ધર્મ અને પ્રથાઓ સ્થાપિત કરી છે તેઓ લોકોથી લાભ મેળવવા માટે આનો આડોશ પકડીને શોષણ કરી રહ્યા છે। સૌપ્રથમ માનવને એ સમજવું જોઈએ કે જ્યારે આપણે પૃથ્વી પર જન્મ્યા છીએ તો જીવન ગમે એટલું લાંબુ હોય અંતે તો અમને મરણ આવવું જ છે। મૃત્યુ એ શાશ્વત સત્ય છે। તો પછી આ ટૂંકો જીવન ઈર્ષ્યા અને દ્વેષમાં કેમ ગાળવું? દરેકે એકબીજા પ્રત્યે પ્રેમ અને સહયોગ જાળવવો જોઈએ અને તે માટે પોતાના મનની અંદર રહેલા વિવેકને સાંભળવું જોઈએ। સાથે જ રામ નારાયણ રામનો સતત જાપ કરવો જોઈએ। આ બીજ મંત્ર તમને તમારા સાચા ગંતવ્ય સુધી પહોંચાડશે। પ્રકૃતિ અને આપણે એમાં કોઈ ભેદ નથી। પ્રકૃતિ છે એટલે આપણે છીએ। આકાશ અને પ્રકૃતિમાં જે કંઈ પણ છે તે બધું જ આપણા શરીર અંદર સમાયેલું છે। જો પ્રકૃતિને દૂર કરી દેવામાં આવે તો કોઈ પણ ધર્મ, જાતિ કે વિચારો ટકી શકશે નહીં। આ પૃથ્વી પર જે કંઈ પણ છે તે બધું જ પ્રકૃતિની ભેટ છે। તેથી આપણે પ્રકૃતિની હંમેશા પૂજા કરવી જોઈએ, તેને યાદ રાખવી જોઈએ અને આકાશનો આભાર માનવો જોઈએ જેની કૃપાથી આપણે આ જીવન અને આ બધા ભૌતિક સુખ પ્રાપ્ત કર્યા છે। આજકાલ માનવ આ ભૂલી ગયો છે કે પૃથ્વી પર તેનું પોતાનું કંઈ નથી। આજે ધર્મ, જાતિ, પાત, ઊંચ અને નીચની વાતો કરે છે એ બધું પ્રકૃતિએ બનાવ્યું છે। નહીં, આ બધું પૃથ્વી પરના લોકો દ્વારા બનાવાયું છે। આ બધું માનવ દ્વારા બનાવાયું છે। અમે પ્રકૃતિનો જેવો આભાર માનીએ તે ઓછું છે। પ્રકૃતિના કારણે જ અમે બધા અસ્તિત્વમાં છીએ। નહીંતર આપણું પોતાનું અસ્તિત્વ શું હશે? પ્રકૃતિએ અમને જીવન આપ્યું છે, વિવેક અને બુદ્ધિ બધું આથી મળ્યું છે। જીવનમાં આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે આપણા વિવેકના સંકેતોને અનુસરીને કરવું જોઈએ। વિવેક આપણને બતાવે છે કે શું સાચું છે અને શું ખોટું। જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે આપણે ખોટું કાર્ય કરવાનો વિચાર કરીએ છીએ અને એ સમયે આપણા મનમાંથી એક અવાજ આવે છે, રૂકો, આ કાર્ય ન કરો, આ યોગ્ય નથી। આ અવાજ બીજાનું નહીં પરંતુ આપણા મનમાં વસેલા વિવેકનો અવાજ છે। જો આપણે આપણા વિવેકની અવાજ સાંભળીને ચાલીએ તો જીવનમાં કદી પણ ખોટું કાર્ય નહીં કરીએ। હંમેશા સાચી દિશામાં આગળ વધશું। આજકાલ માનવ પોતાને સ્વાર્થ માટે માત્ર બીજાનું નુકસાન કરતો નથી પરંતુ પોતાના વિવેકને અવગણતો પણ છે, જેના પરિણામે તે માર્ગભ્રષ્ટ થઈ જાય છે। આથી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આત્મચિંતન કરીએ, આપણા મનની વાત સાંભળીએ અને વિવેકની સલાહને અનુસરીએ, જેથી જીવનમાં જ્યારે પણ અમુક કાર્ય કરવો હોય ત્યારે વિવેક આપણને સાચા માર્ગદર્શન આપે। અને હંમેશા રામ નારાયણ રામનો જાપ કરતા રહો કેમ કે આ નામ તમારા જીવનનો ઉદ્ઘાટન કરે છે। તમારા બધા સપના અને ઈચ્છાઓ પૂરી કરે છે અને તમને તમારી અંતરાત્મા સાથે જોડે છે।